લિંક શેર કરો. સચ્ચિદાનંદ આનંદનો સમય પૂરો થયો. કરી શેર કરી. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સંવત્સાવણમ. નમો લોય સંવત્સાવણમ. એસો પંચન મુક્તારો. એસો પંચન મુક્તારો. સૌ પાવક પરાશરો. સૌ પાવક પરાશરો. મંગલાણં ચ સૌવેશિ. મંગલાણં ચ સૌવેશિ. પરમં ભવૈ મંગલં. પરમં ભવૈ મંગલં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર.
અસીમ જય જયકાર
અસીમ જય જયકાર હો.
જય જય
જય
હા હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે મિત્રા શાસન દેવી દેવતાઓ, હે વિતરાગ શાસન દૈત્ય દેવતાઓ, પ્રાપ્ત સંયોગોનો પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સુમેળ સાધી વાઇલોનો સંભાવે નિકાલ કરવાની વાયુનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હવે. બોલાય નવ કલમો બોલાઈએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય ન કે દુભાવાય, દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા
પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારે પણ ન કરાય, ન કરાવાય ન કરાવાય, કે કર્તા પ્રત્યેના અનુમોદાય એ કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારે પણ કઠોર ભાષા, કઠોર ભાષા, તંતિલી ભાષા તંત્રી ભાષા ન બોલાય, ન બોલાય, ન બોલાવાય ન બોલાવાય, કે બોલવા પ્રત્યેના અનુમોદાય એ બોલવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કોઈ કઠોર ભાષા, તંતિલી ભાષા તંત્રી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય ન કરાવાય, કે કર્તા પ્રત્યેનો અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય લુપ્તપણું ન કરાય, એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર મૃત્યુ પામેલાનો જીવન અગર મૃત્યુ પામેલા કોઈ નોય કોઈ નોય કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરાય, ન કરાય, ન કરાવાય ન કરાવાય, કે કર્તા પ્રત્યેનો અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને
જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી. જય સચિદાનંદ. જય આપણે સચ્ચિદાનંદ. હમણાં આ દાદા ભગવાનની કીર્તન ભક્તિ કરી અને હમણાં આ 9 કલ્પો કરી, તો દાદા ભગવાને આની પાછળ જે રહસ્ય કીધું છે એ તમારી બરાબર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એ સ્વરૂપની કીર્તન ભક્તિ છે અને ઉપયોગપૂર્વક જ્યારે ગવાય છે ત્યારે પોતાની અંદર રહેલા અભેદ સ્વરૂપે દાદા ભગવાનનો અનુભવ થાય છે અને અમૃત બિંદુ ટપકવાનો શરૂ થાય છે. એ 8 મિનિટ પછી શરૂ થાય. એટલે બોલવું હોય તો ઓછામાં ઓછું 8 મિનિટ અને વધુમાં વધુ 50 મિનિટ સુધી આ કીર્તન ભક્તિ થઈ શકે. એટલે કીર્તન ભક્તિ પોતે પોતાની જ ભક્તિ કરી રહ્યો છે. પોતે એટલે કોણ? તો કે જેને હું શુદ્ધાત્મા છું એવું જેને જ્ઞાન થયું છે એ દરઅસલ જે શુદ્ધાત્મા છે, હવે એનું જે પ્રયાણ છે, એની જે પ્રોસેસ છે એ દિલીપ સ્વરૂપે થયેલો શુદ્ધાત્મા ખરેખર અનુભવ સ્વરૂપે પોતે શુદ્ધાત્મા તરીકે એ જીવન જીવે એના માટેની આ બહુ જ અદ્ભુત ભક્તિ છે. અને આ એક જ વસ્તુ એવી છે, this is the cash bank of divine solution. આ બહુ મોટી વસ્તુ છે અને આ સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર એ આ બંનેની વચ્ચેની આખી આ ભક્તિ છે. અને દાદા ભગવાન શું કહે છે? આ દુનિયામાં તમામ શાસ્ત્રોનો સાર કો, એનો નિચોડ કો એ આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એ કીર્તન ભક્તિમાં આવી જાય છે. અને આનું બહુ રહસ્ય છે. રહસ્ય એટલે જે ઉપયોગપૂર્વક થશે એનો એને અનુભવ થશે. દાદા ભગવાનનો જો અનુભવ કરવો હોય તો આ એક માત્ર સ્વ સ્વરૂપની કીર્તન ભક્તિ છે. આ કોઈ ધૂન નથી, આ કોઈ મંત્ર નથી, આ કોઈ જાપ નથી, પણ એ પોતે
પોતાના જ સ્વરૂપની ભક્તિ કરી રહ્યો છે અને એને પ્રત્યક્ષ ભક્તિ કહેવામાં આવે છે. અને પ્રત્યક્ષ ભક્તિનું પરિણામ એ મોક્ષ છે. અને બહાર ભગવાન છે, મંદિરમાં ભગવાન છે, ઉપર ભગવાન છે, એની જેની જે માન્યતા હોય એ માન્યતા પ્રમાણે, એની સમજ પ્રમાણે એ જે ભક્તિ કરે છે એ પરોક્ષ ભક્તિ છે. અને પરોક્ષ ભક્તિનું ફળ એને ભૌતિક સુખ સાહેબી એને ભેગી થાય છે. આ કલ્પનામાં આવે એવી વસ્તુ નથી. અને બધું જ જાણવા છતાં મનને આ ગમશે નહીં, એ પણ એક હકીકત છે. બધા જાત જાતના સામાયિક કરશે, પણ 50 મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકારો નો સામાયિક નહીં કરે. 50 મિનિટ કે નહીં ગમે. એનું રહસ્ય કહેવા ગાંધી અને દીકા કોણ બોલવા નથી દેતું? દાદા કોણ બોલવા નથી દીધું? તો કે હંમેશા મનને જે ગમે છે એ જ વસ્તુ એ પોતે કર્યા કરતા હોય છે. કોને વાંચવામાં ઇન્ટરેસ્ટ હોય તો એ વાંચા કરશે. વિધિનું હોય તો વિધિ, દરેક વસ્તુ હેલ્પફુલ છે, નથી એમ નથી. પણ યથાર્થ સ્વરૂપે હેલ્પફુલ ક્યારે થાય? તો કે ઉપયોગ પૂર્વક એ વસ્તુ બને ત્યારે એ ખરેખર હેલ્પફુલ થાય છે. અને એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય છે. એટલે આજ્ઞા સ્વરૂપે એને આ વસ્તુ મૂકવી પડી. આજે 24 કલાકની કીર્તન ભક્તિ છે, એ આજ્ઞા સ્વરૂપે મૂકવી પડી. આજ્ઞા છે. આ એટલું આપણને સમજાય ને કે આ ચલો પેલી આજ્ઞા તો દરેક પોતપોતાના લેવલે અથવા તો થોડા ઘણા અંશે બુદ્ધિના લેવલે એ આજ્ઞા દરેક જણ પોતપોતાની રીતે સમજી અને એ પડાઈ રહી છે. એ બહુ સારી વસ્તુ છે. પણ આ સ્વરૂપ કીર્તન ભક્તિ એટલું સરળ, એટલું સહેલું, અને અભણ વ્યક્તિ પણ, નાનું બાળક પણ આ દાદા ભગવાનના અસીમ જય જયકારો ની ભક્તિ જ્યારે થયા કરતી હોય છે, એનું એક વાતાવરણ, એની એક દિવ્યતા એ બહુ અદ્ભુત હોય છે. એટલે કહેવાનો આશય એટલો જ છે કે જ્ઞાનની વાતો એકબીજાની સમજની આપલે એ એક બરાબર છે, એની અપેક્ષા એ. પણ પોતાની અંદર રહેલા દાદા ભગવાનનો જો એને અનુભવ કરવો હોય, આપણે બોલીએ છીએ ખરા હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, એ જે બોલીએ છે એનો જો અનુભવ કરવો હોય તો આ સ્વરૂપ કીર્તન ભક્તિ એક ઉત્કૃષ્ટ સર્વોત્તમ ભક્તિ છે. અથવા કશું ના સમજાય તો એમ પટેલ જ્ઞાની પુરુષ એ પોતે જો દાદા ભગવાનના અસીમ જય જયકારો કરતા હોય તો એમને પણ કેવળ જ્ઞાનમાં જે કંઈ પણ અંશો સ્વરૂપે અંતરાય કહો
કે આ કાળને આધારે એનું પ્રાગટ્ય 360 ડિગ્રી એ નથી થઈ શક્યો, એટલે કે છે અમે પણ દાદા ભગવાનના અસીમ જય જયકારોની ભક્તિ કરીએ છીએ. પોતે ગાય છે અને આપણને ગવડાવે છે. એનો બહુ જ રહસ્ય. હું તો અમને આપતા પુત્રોને શું હોય, દાદા રૂમની બહાર નીકળે એટલે રૂમ સરખી કરવી, પથારી સરખી કરવી, બધી વસ્તુઓ આમ તેમ આડી અવળી વસ્તુ કરવી. પણ એ દાદા ના પાડતા, તમે પેલા હોલમાં આવી જાઓ, કે એ બધું પછી કરજો. અને હોલમાં બધાને બોલાવી લેતા અને જ્યારે પોતે હોલમાં આવતા અને જે બધા મહાત્માઓ દાદા ભગવાનના અસીમ જય જયકારોની ભક્તિ અને પોતે પણ ગાતા હોય છે. અને દરેકના ઉપર એ દ્રષ્ટિ, દરેકના ઉપર પોતે એટલી બધી દ્રષ્ટિથી દરેકની અંદર દાદા ભગવાનની પ્રતિષ્ઠા, શુદ્ધાત્માની પ્રતિષ્ઠા દ્રષ્ટિ માત્રથી એ પોતે કરતા હોય છે. એટલે એ બહુ અદ્ભુત વસ્તુ છે આ. અને ત્યાં બુદ્ધિનો કોઈને ડખો છે નહીં. આપણો બધાનો અનુભવ છે આ. હેલો, તમે કહેશો કે અહીં સત્સંગ છે, સત્સંગ છે, પણ કોનો સત્સંગ છે? બધે 10 સવાલ પૂછશે. કીર્તન ભક્તિ બુદ્ધિનો જો છેદ ઉડાવવો હોય, તમામ પ્રકારના વિકલ્પોમાંથી જો મુક્ત થવો હોય, તો આ દાદા ભગવાનના અસીમ જય જયકારો ભક્તિ, આ જ્ઞાન અને પરિણામ પામ્યા વગર છોડશે નહીં. ભક્તિનો મતલબ જ એ છે ટુ એપ્રોચ near and nearer towards God. એક તાર એમ એટલું બધું. ને તમે જોજો આખું અંતસ્કરણ થંભી જશે. અને ગાનાર જ્યારે ગાનાર તરીકે ના હોય ત્યારે ખરેખર ભક્તિ થાય. હું ગાઉં એક પણ અંદરથી નીકળી જાય, કયા રાગમાં ગાવું અને એ રાગમાં ગવાશે જ નહીં. તમે જોજો, તમે જે રાગ નક્કી કરશો કે આ રાગમાં મારે ગાવું છે, પણ એ તમે ગાશો ત્યારે એ યાદ જ નહીં આવે. એટલે કોઈની નકલ કર્યા સિવાય આપણો પોતાનો જે ઓરિજિનલ આપણો જે અવાજ હોય, જે રાગ હોય, રાગમાં એની મને ગવાયા કરશે. અને એ પછી ઓલ્ટરનેટ બીજા બધા રાગ પણ આવ્યા કરે, એનો કોઈ જાતનો વાંધો નથી. પણ આ પ્રત્યેક રાગમાંથી વિતરાગ થવાનો આ ભક્તિનો માર્ગ છે. અદ્ભુત વસ્તુ છે આ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે આમાં કીધું કે ઉપયોગપૂર્વક થવી, એ વસ્તુ મુખ્ય છે. ઉપયોગપૂર્વક થવા માટે ઉપયોગપૂર્વક કોને કહેવાય, કે કેવી રીતે થવી? ઉપયોગપૂર્વક એટલે પહેલા તો હું ગૌ એ અંદર વસ્તુ એને અંદર ઊભી થાય નહીં. અને સહેજા સહેજ એવું નિમિત્ત આવે અને તમને કે તમે ગાઓ. હવે હેલો, નહીં તો ઉપયોગ પેલા બંધ કરે ને હું શરૂ કરું, એનું આખું જતું રહેશે. ટૂંકમાં એટલું બધું આમ સાહજિક રીતે આ વસ્તુ થયા કરે કે એ પોતે અંદર શુદ્ધાત્માના પદમાં એટલી બધી એની અંદર સ્થિરતા રહ્યા કરે અને પોતે શુદ્ધાત્મા થઈને આને કે નરેશભાઈ બરાબર ગાઓ. અને એ આખું એક સેપરેશન
થયા કરે એ બહુ મોટી વસ્તુ છે. આપણે જે બોલીએ છીએ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, એ કીર્તન ભક્તિ નથી, એ કીર્તન ભક્તિ નથી. પણ બોલનારને શુદ્ધાત્મા થઈ એ ગમે તે રાગમાં ગવાતું હોય પણ એ ઉપયોગ વાળાને ક્યારેય કંટાળો નહીં આવે, ક્યારેય કંટાળો નહીં આવે. એટલે ઉપયોગની કિંમત છે. અને શુદ્ધાત્માનું લક્ષ્ય પ્રાપ્ત થયા પછી એ પ્રત્યેક ક્રિયાઓ શુદ્ધાત્માના લક્ષ્ય સહિત થયા કરે એ બધી ભક્તિ છે. હું તો કહું છું. પછી તમે ન્યૂઝપેપર વાંચતા હો કે રસોઈ કરતા હો કે ઘરનું કામ કરતા હો કે બજારમાં ખરીદી કરવા ગયા હો, કઈ પણ વસ્તુ, બસ હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ થઈ રહ્યો છે, બધી ભક્તિમાં જાય છે. ખાલી બેસીને તમે ગાયો એ ભક્તિઓ કરે, પદ પણ ગવાય ત્યારે પોતે પોતાની જાતને જ કહેવાનું એમ કે હું શુદ્ધાત્મા છું. કાંતિભાઈ, આ પદ બરાબર ઉપયોગ પૂર્વક ગાઓ. વ્યવહાર એટલે શું? બીજાને કહેવું પડે, નહીં તો નહીં કરે. ઘરની અંદર તમે ક્યાં કહીને ગયા હતા કે એવું કે આપણે હવે રોજ શું કહેવાનું હોય? તમારે આ કામ કરવાનું જ છે કે અમે બહાર જઈએ ત્યારે. પણ વ્યવહાર એટલે શું? એને કહેવું પડે. તો એવી રીતે આપણે પણ આ ફાઇલ નંબર 1 સાથે શુદ્ધાત્મા થઈ અને એની સાથે પણ આ વ્યવહાર કરવાનો છે. એને કહેવું પડે કે તું આ વિધિ બરાબર એક ચિત્તે બોલ, આ પદ બરાબર ઉપયોગ પૂર્વક ગાય. કે પદનું કેવું છે? તમે ખાલી સાંભળશો તો શાંતિ થશે, પણ તમે પોતે જ્યારે એને ઉપયોગ પૂર્વક ગાશો ત્યારે શુદ્ધાત્માનો અનુભવ થશે. આખવા ગાનાર અને આ પદો એ દાદા ભગવાનના બોલાયેલા શબ્દો છે. શું છે? કવિરાજનો એક પણ શબ્દ એમાં છે નહીં. અને દાદા ભગવાનની કૃપાએ કરીને આ શુક્લ ધ્યાનની શ્રેણી એટલે શું? તો કે લખનારને પોતાને પણ એવું નથી કે હું આ લખી રહ્યો છું અને એમાં બુદ્ધિની પણ કોઈ જરૂર હોતી નથી. બુદ્ધિથી એક વાક્ય પણ ના લખી શકાય. આ પદોનું વેલ્ડિંગ, કોઈ પણ પદ તમે જુઓ આ ફ્રીમ થઈ જાય માણસ, એવી રચના છે કે પદોની. આ કોઈ ચીલા ચાલુ ભજનો નથી, આ ચીલા ચાલુ ભજનો નથી. અને એક પણ પદ કોઈ ફિલ્મના રાગ પર, એના ગાયન પર નથી. બહુ મોટી. બાકી કોઈ પણ ગમે એવી ધાર્મિક સંસ્થાઓની અંદર ભજનો ભક્તિ થતી હશે પણ એની ટ્યુન એ ફિલ્મના શબ્દો પર, ફિલ્મના પ્રમાણે હોય છે. એટલે ભક્તિ ભલે ગમે તે ભગવાનની થતી હોય, પેલાને ટ્યુન ફિલ્મની ચાલતી હોય અંદર. દરેક ને વસ્તુ બની જ જાય. તો શોધશે અંદર આ શરૂ કયા ફિલ્મનું છે, આ મને યાદ છે પણ ખબર નથી કયા ગાયનનું છે. મોટે ભાગે અત્યારે લૌકિકમાં એ વસ્તુ સારી છે ખોટી છે એમાં પડવા નથી માંગતા આપણે. હેલો, કારણ કે વિતરાગ માર્ગમાં પ્રત્યેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી એક કરેક્ટ છે. આ વિતરાગનો સિદ્ધાંત છે.
શુભ અશુભ માર્ગમાં એ જ રહેવાનું છે. સવિરાજના પદોમાં તો તન્મયાકાર થઈ ગઈ. તન્મયાકાર એટલે એક કલાક પદો ચાલે ને તો કોઈને કંટાળો નહીં આવે. ખ્યાલ આવ્યો? કંટાળો નહીં આવે. ને કંટાળો આવે તારે કેવું ચલો પદ શરૂ કરો. આપણે કરીએ જ છે ને. કારણ આપતો પુત્ર હોય કે કોઈ પણ મહાત્મા હોય એને દાદા ભગવાનની વાણી સાંભળેલી છે અથવા એને આપતો વાણીમાંથી વાંચેલી છે. એ દાદા ભગવાનનો અનુભવ છે, પોતાનો નથી. એ વાંચીને સાંભળીને બોલવું પણ એની જે ગંભીરતા છે એ નહીં આવી શકે. કે જ્યાં સુધી એ શબ્દનો એ સૂત્રનો પોતાને અનુભવ નથી થયો ત્યાં સુધી એ બુદ્ધિજન્ય કહેવાય છે. શું કહેવાય છે? બુદ્ધિજન્ય, અબુદ્ધ પુરુષની વાત છે. દાદા ભગવાન કેવા છે? અબુદ્ધ હે, જે અપૂર્વ વાણીને લખવાની પણ ના પાડતા, એનું રેકોર્ડિંગ કરવાની પણ ના પાડતા, ફક્ત એટલું કહેતા આ સાંભળો અને સમજો. આ વાણી જેવી છે, આ વાણીમાં એવું વચન બળ છે, તમારે જ્યારે સંયોગ આવશે ત્યારે જ્ઞાન હાજર થયા વગર રહેશે નહીં. લોકોની આદતો છે ને, લોકોની આદતો એટલે શું કરે? જ્ઞાની તો નિરાગ્રહી છે. પેલા કે મને બહુ બોલો છો બહુ સારું, પણ મને યાદ રહેતું નથી એટલે હું લખું છું. એટલે તો કહ્યું ભક્તિ જ્ઞાન ભક્તિ કર્યા સિવાય પરિણામ પામતું નથી. ગમે એટલી તમે વાતો કરો, ગમે એટલું તમે સાંભળો, પણ જ્યાં સુધી તત્વ સ્વરૂપે દાદા ભગવાન મારી અંદર છે એનો પોતે અનુભવ નહીં કરે ત્યાં સુધી એ વાણી એને બુદ્ધિજન્ય કહેવાય છે. શું કહેવાય છે? બુદ્ધિજન્ય કહેવાય છે. બાકી કવિરાજ શું લખે છે? અભેદ દાદાનો એક અંશ જ, અભેદ દાદાનો એક અંશ જ પામી શકે એ વિરલ પરમહંસ. પામી શકે એ વિરલ પરમહંસ. એક અંશ છે. અભેદ એટલે આપણી અંદર પણ એ જ છે, દાદા ભગવાનની અંદર પણ એ છે, પણ એ પ્રગટ સ્વરૂપે છે. અને એ પ્રગટ સ્વરૂપની પ્રગટ એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જેનો નિરંતર પ્રગટ સ્વરૂપે પ્રવર્તી રહ્યો છે એવા દાદા ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ. અને જે પુરુષની ભક્તિ કરીએ તેવા આપણે થઈ જઈએ. બસ આનો બહુ રહસ્ય છે. આપણું સમર્પણ પણ આવે ને, બધું આવી ગયું. બુદ્ધિનો છેદ ઉડ્યો ને તારે ભક્તિની શરૂઆત થાય. ખરેખર એ તો સાંભળનારામાં તો આ લોકો જે બોલે છે ને એના કરતા તો વધારે અમે જાણીએ છીએ. એવા જ્ઞાનીઓ હોય એમાં વાંધો શું છે? અને હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે
ઉપયોગની વાત ચાલતી હતી ને, હાજી એટલે એના જ સંદર્ભમાં આપણે જ્યારે વિધિ કરતા હોઈએ કે પદ ગાતા હોઈએ, વાતચીત કરતા હોય, ત્યારે આપણું ચિત્તની હાજરી ત્યાં જરૂરી છે. બહુ જ જરૂરી છે. અને એને આપણે બધું સાંભળેલું જ છે, આ બધાને ખબર છે. ખ્યાલ આવ્યો કે વિધિ બોલાતી હોય, ત્રિમંત્ર બોલાતા હોય, પદો ગવાતા હોય, ત્યારે એને વાંચું ધેટ મીન્સ કે ચિત્તને તમે ત્યાં એન્ગેજ કરો છો. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જ્યારે એન્ગેજ થાય છે, ત્યારે એનું લક્ષ્ય બીજી જગ્યાએ હોતું નથી. એટલે એની અંદર એ છે. તેમ છતાં પણ ગોઠવણી કરવા છતાં પણ ચિત્ત જતું રહેશે, અને જતું રહે છે, અને આપણને ખબર પડે છે, એને પણ ઉપયોગ કહેવાય છે. જવું જ ના જોઈએ, એ રીતે ના, દાદાગીરી ના ચાલે. બરાબર. હવે આમાં આપણે આ કોઈ પણ કરવા બેસીએ કે સ્ટાર્ટ કરીએ, અથવા તો આ ઇવન સત્સંગમાં બી આપણે બેસીએ, હા બરાબર, સત્સંગમાં પણ તો એની પહેલા આપણે ઉપયોગની ગોઠવણી કરી લઈએ. ગોઠવણી કરવી જોઈએ દરેક. હા હા, તો એ આપણો પુરુષાર્થમાં જાય કે નહીં, ઉપયોગની ગોઠવણી. હા બરાબર ને? બરાબર છે. એટલે કે ડ્યુરિંગ ધ પ્રોસેસ, વિધિ હોય કે કીર્તન કે કઈ પણ ત્યારે કન્ટિન્યુઅસલી આપણું ન રહે, પણ ઉપયોગની બિઝનેસ ના લે, પણ એ તમારી ગોઠવણી હોય ને, હા એટલે તમને ખબર પડશે. બરાબર જશે ખરું, કારણ કે એનો ધર્મ છે. બરાબર. આ વસ્તુ સમજો, ચિત્તનો ધર્મ છે, એની સુખની જ્યાં જ્યાં અંદર એની માન્યતા છે, એ માન્યતાને આધારે એ જશે. તમને પડી ને? બરાબર. પણ એની ગોઠવણી હશે તો અહીંયા કંઈ પણ ચાલશે. કારણ કે આ કેવું છે, આ સ્ટેજ ઉપર અમારી કોઈ પણ પ્રકારની એવી પ્રી પ્લાનિંગ ગોઠવણી હોતી નથી. ટોટલી એક જેવા સંયોગ આવે એ પ્રમાણે આખું વયા કરે. અને કોઈ એક શબ્દ ઉપર બોલવું એ ઉચ્ચારિત્ર છે, એવું દાદા ભગવાન કહે છે. કારણ કે કોઈ પર્ટિક્યુલર શબ્દ ઉપર તમારે બોલવું, ધેટ મીન્સ કે સાંભળનારને શું કામ લાગશે એ માણસ ભૂલી જશે, બોલનાર. અને એના વિશે એ પોતે જેટલું જાણતો હશે, જેટલું વાંચ્યું હશે, એ બધું બોલ્યા જ કરશે. એટલે પ્રવચન ની સિસ્ટમ અહીંયા હોય નહીં. દાદા ભગવાન એકવાર કહેલું હોય, આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ બનેલી છે. અમદાવાદમાં જન્મ જયંતિ હતી, ત્યારે મોટા મોટા જે ઓથરો હોય, જુદા જુદા ધર્મના જે પ્રવચનકાર હોય, એ લોકોને ઇન્વાઇટ કરેલા. આઝાદ સોસાયટીમાં આ જન્મ જયંતિ ઉજવાયેલી, ત્યારે સંતપતિએ કેશીભાઈએ દાદા ભગવાનને કહેલું, આજે તમારે એક શબ્દ પણ બોલવાનો નથી, તમારે ખાલી બેસી રહેવાનું છે. કારણ કે પ્રવચન કરવાનું છે ને બધાએ. એ બધા 15-20 પ્રવચનકારો હતા જુદા જુદા. એમાં કુમારપાળ દેસાઈ પણ હતા. બીજા બધા મને નામ યાદ નથી રહ્યા. હા, એ 3 કલાક સુધી દાદા ભગવાન બેઠા બધાના પ્રવચનો સાંભળ્યા. પણ આ સરળતા જોવા જેવી છે જ્ઞાની પુરુષની. જીએસ સાહેબ પણ બોલે છે પ્રવચન, અને એ એવું બોલે છે કે દાદા ભગવાનમાં એવું કંઈક છે બોલ્યા
એટલે પછી દાદાજી બોલ્યા વગર ના રહેવાયું એટલે એમને કહ્યું, એટલે કેટલી બધી સરળતા જોવાયું. દાદા કહે છે, મને ઘરેથી કહેવામાં આવ્યું છે મારે એક પણ શબ્દ આજે અહીંથી બોલવાનો નથી, પણ મારામાં બુદ્ધિ નહીં એટલે મને પ્રવચન કરતા આવડે. સારા થઈ ગયો બધો. એટલે એટલું બધું સ્ટ્રાઇકિંગ, આ ખાલી એક વાક્ય પણ એટલું બધું સ્ટ્રાઇકિંગ અને એટલું બધું એનો મર્મ રહેલો છે. શાંતિઆનંદજી, 5 મિનિટ રહી, 9 કલમો બાકી રહી. હા, નવ કર્મો છેલ્લો જે સાર આવે ને, નવ કર્મ શું છે? તમામ શાસ્ત્રોનો સાર. હવે આપણે બધા જ જાણીએ છીએ કે આ 9 કલમ પ્રમાણે આજે આપણું વર્તન થતું નથી. ખ્યાલ આવ્યો? એટલે આખો નેગેટિવ જે એપ્રોચ છે એમ કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એટલે દરેક ધર્મસ્થાનોમાં એક નેગેટિવ એપ્રોચ રાખવો છે. જ્યારે દાદા ભગવાને આખો એક પોઝિટિવ આપ્યો કે શું કરવાનું, બસ શું કરવાનું કે તમે અત્યારે ખાલી, અને હવે આ કોઈ ક્રિયા નથી, આ બહુ સમજવા જેવું છે. ઘણાને એવી ભ્રાંતિ ઊભી થાય છે કે હવે ક્રિયા કરવાની જરૂર ના, ક્રિયા નથી. આ આત્મ હેતુ અર્થે થતી ક્રિયા, એને અક્રમ વિજ્ઞાન કહેવાય છે. આત્માર્થે ક્રિયા એ તો પછી સત્સંગની જરૂર જ નથી. જો આ ક્રિયા જ છે, આ ક્રિયા જ છે, પણ આત્માર્થે જે ક્રિયા થાય છે, અને હવે ક્રિયા કરનાર નથી, એ વ્યવસ્થિત શક્તિને આધીન એ સંયોગ આવે અને એ ક્રિયા થઈ જાય છે. મહાત્માઓની પ્રત્યેક ક્રિયા એક કર્તાપદ સાથેની નથી, પણ એ શુદ્ધાત્માના લક્ષ્ય સહિત ફાઇલના નિકાલ સ્વરૂપે આખી આ એક ક્રિયા છે. એટલે આજના થઈ રહેલા વર્તનનો એનો એક અભિપ્રાય ના રહે. એટલે આ 9 કલમો એ એક એડવાન્સ પ્રતિક્રમણ છે કે ભલે આજે કોઈ પણ વસ્તુ બની રહી હોય, પણ હવે હે દાદા ભગવાન મને આ શક્તિ આપો. કારણ કે આ કળિયુગના પૂઠિયા છે, એટલે એ શક્તિ માંગશે તો એને એ શક્તિ મળશે. કારણ કે દાદા ભગવાન એ અનંત શક્તિનું પ્રાગટ્ય છે. કોઈ પ્રાગટ્ય એટલે એ મળે એટલે તો પોઝિટિવ અપ્રોચ. અને 8 કલમો, પહેલી 8 કલમ જ્યારે એના ચારિત્રમાં ચરિતાર્થ થશે, ત્યારે 9મી કલમ જે જગત કલ્યાણ છે એમાં એ નિમિત્ત બનશે. કલ્યાણ કરવાનું નથી, તમારી પ્યોરિટી, તમારું ચારિત્ર ઇટસેલ્ફ સામેવાળાનું કલ્યાણ થયા વગર રહે જ નહીં. એવું છે. એટલે આ પણ કરવા જેવું છે, પણ આ કોઈ ક્રિયા સ્વરૂપે નથી. એટલું બહુ ધ્યાન રાખવાનું આપણે. જય સચ્ચિદાનંદ. 4 વાગે મારવા પાછા, અત્યારે ટી બ્રેક.